જયારે પાવાની દેવ જયારે જીવતમાં કીધું પાવાગઢ માથે મહાકાળી બેઠા હતા. મારા રાજા એટલે રાજપૂતના દીકરા અને માતાજીની એવી ભક્તિ કરી 20 વર્ષે માતાજી નાની ઉંમરમાં માતી પાવાની દેવે જગાડ્યા. માંગો એ નો કરી દઉં તો ભલામણો પાવાની દેવ નો. હા, એનાથી પાછી નહોતી વળી. તમે વિચાર કરો, માતાજી એક ભૂલના કારણે હિમાલય વહી ગઈ હતી ને, તેથી જરૂર કેની પડી હતી માતાજી ભગવાનને. ત્રિલોકનો નાથ ઉભો રહી ગયો તો કાંઈ મારી પાવાની દેવી ઉભા રહી જાવ કે ના, મારે તો હિમાલય વહી જવું છે. જો મારી વસ્તી મને ન ઓળખે તો હું પાવાની દેવ ક્યાં જાઉં? તેથી 33 કરોડ દેવાને વિચાર કર્યો તો એક જ માણસ એવો છે. કોણ છે? કે સોમીર માંગણ હાર્મોનિયમ વગાડી બાજુ વગાડી ભીખ માંગે છે ને, ઈ જ આને ઉભી રાખીએ. હા, જો ભિખારીની જરૂર માતાજીને પડી, માતાજી કેવું દેવ છે, દેવને પડી દેવાના. તેથી સોમી માંગણ કે રાગ કરે તો પાવાની દેવ ઉભા રહી જાય, બાકી કોઈની તાકાત નથી કે હિમાલયથી પાવાની દેવ પાછા ઉભા રહી જાય. તેથી સોમી માંગણ જંતર વગાડે. આ તો નાની વાત કરી છે, બહુ વાત તો મોટી છે. સોમી માંગણ જંતર વગાડે.